વીટીવી સતત તમને અવગત કરાવતું રહે છે કે ગુજરાતમાં સરકારી શાળાની હાલત કેવી છે। આ જ વાતની તપાસ કરતા વીટીવીની ટીમ પહોંચી ભાવનગર। તો સૌરાષ્ટ્રની કલાનગરી એવી ભાવનગરમાં પણ સરકારી શાળામાં બાળકોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી હતી। કેવી રીતે ભણીશ? આવો સવાલ ભાવનગરની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓને થતો હશે, કારણ કે ભાવનગરમાં સરકારી શાળાઓ તો અનેક છે, પરંતુ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ આવી શાળાઓમાં જવાનું ટાળે છે। હવે જરા ભાવનગરમાં સરકારી શાળાઓની સંખ્યા જાણો। તો ભાવનગરમાં મહાપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ છે 55, જેમાં 28,000 બાળકો અભ્યાસ કરે છે। તો સમગ્ર જિલ્લામાં 441 માધ્યમિક શાળા છે, તો 137 શાળા ગ્રાન્ટેડ અને 246 નોન ગ્રાન્ટેડ શાળા છે, જ્યારે 58 શાળાનો વહીવટ સરકાર પાસે છે। હવે વાલીઓ એટલા માટે સરકારી શાળાઓમાં બાળકોને નથી ભણાવતા, કારણ કે સરકારી શાળાઓ સુવિધાના નામે મીંડું છે। હરીફાઈ થવાના કારણે બાળક અમે દરેક વાલી એમ જ ઈચ્છે કે પોતાનું બાળક વધારેમાં વધારે આગળ જાય, અને એ આગળ જવા માટે ખાનગી સ્કૂલમાં જે સાધન સુવિધાઓની જે જરૂરિયાત પૂરી પાડે છે, એના કારણે વાલીઓ મોટાભાગના વાલીઓ આગ્રહ એમ જ રાખે છે કે ખાનગી સ્કૂલોમાં બેસાડો। સિક્કાની બીજી બાજુ એ છે કે ભાવનગરમાં તાજેતરમાં પ્રવેશોત્સવ યોજાયો, જેમાં મોટા ભાગની સરકારી શાળાઓને સી ગ્રેડ મળ્યો। એવું કહે છે કે એક મેન્ટાલિટી છે, એક સમાજમાં ઉભો થયેલો એક એવો વર્ગ, એની પોતાની વિચારસરણી એવી છે કે ખાનગી શાળામાં કામ સારું થાય છે એવું એ માનતો છે। હું સરકારી શાળામાં કામ કરું છું, એકદમ લાગણીથી કામ કરીએ છીએ। અહીંયા બાળકોને જે અમે લાગણી આપીએ છીએ, બાળકોની સમસ્યાને સમજીને કામ કરીએ છીએ। કેટલીક એમની જે કૌટુંબિક મુશ્કેલી હોય એમાં પણ અમે એમની સાથે હોઈએ છીએ। એટલે માત્ર એક મધ્યમ વર્ગ કરતા નીચેનો વર્ગ છે એ સતત એવું પ્રયત્ન કરતો હોય છે કે અમે મધ્યમ વર્ગને આંબીએ, અને બાજુમાં કોઈ એવું કુટુંબ રહેતું હોય કે જેનો છોકરો ખાનગી શાળામાં ભણતો હોય, તો એ લોકો પણ એવું વિચારે કે અમારું બાળક પણ ખાનગી શાળામાં ભણવા જાય। કે એમાં નવી ખાનગી સ્કૂલમાં બેઠે ત્યારે આ વક્તા બધાના બાળકોને મોટા હારા હોય છે, ત્યાં નકરી બેન્ચો હોય છે, એર કન્ડિશનર હોય છે, તે બધું હોય છે, એટલે ત્યાં બેસાડીએ। પણ એવું નથી હોતું। આ ખાનગી શાળા ન હોય તો ત્યાં બધા બાળકો સારી રીતે ભણી શકે છે, અને બેન્ચ પણ અહીંયા હોય જ છે, ને પંખા પણ હોય જ છે। આ બધું મોટી સ્કૂલમાં હોય, બધા બાળકોને એમ જ થાય માતા પિતાને કે આ લોકોને ત્યાં બેસાડવા। અમારી સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ બધી વસ્તુમાં ભાગ લે છે, જેમ કે ક્વિઝમાં બધા વક્તવ્યમાં, ક્વિઝમાં અને ચિત્ર સ્પર્ધામાં જેમાં બધા ભાગ લે છે, નબળા વિદ્યાર્થીઓ અને હોશિયાર વિદ્યાર્થીઓ। પણ અમારા સર એવું નથી કહેતા કે નબળા વિદ્યાર્થીઓ નીકળી જાય કે નબળા વિદ્યાર્થીઓ ન રહે। સરકારી શાળાઓમાં સુવિધાનો અભાવ છે, જ્યારે ખાનગી શાળાઓમાં વિવિધ પ્રલોભનો હાજરા હજુર છે। ત્યારે સરકારી શાળાઓ માટે હાલ અગ્નિ પરીક્ષાનો તબક્કો છે, જેમાંથી હેમખેમ પસાર થવું જ રહ્યું। નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર। તો આજે ટાઉનમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર।